સોમનાથના સાનિધ્યે પવિત્ર ત્રિવેણી સંગમ તટે પક્ષીઓની નયનરમ્ય સુગરી કોલોની ઇજનેરી કૌશલ્ય પરિવાર સાથી હાથ બળના જન્મ પામનાર બચ્ચાઓની સલામતી સુરક્ષા અને પારિવારિક પરિશ્રમની બેમિસાલ નિર્માણ એટલે કે સુગરી પક્ષીઓના માળા. સોમનાથના પ્રભાસ પાટણમાં પવિત્ર ત્રિવેણી સંગમ સાનિધ્ય સૂર્ય મંદિર પરિસરમાં જળમય ઊંડી વાવ ઉપરના વૃક્ષે સુગરી પક્ષીઓએ પોતાના સુંદર માળા ઝાડની ઉપર ઝૂલતા રાખી વસવાટ કરે છે. સુગરી એ ચકલી જેવું જ પક્ષી છે. તેઓ નોખી નોખી વૃક્ષની ડાળીઓમાં વસવાટ કરે છે, આશ્રય કરતા રહે છે. માળા પણ નવા નિર્માણ થતા રહે છે. સુગરીના આ માળો પ્યાલા આકારનો હોય છે, જેની અલૌકિક ગૂંથણી કળા એટલે કે કુશળતાથી ભરપૂર હોય છે. માળામાં 3 માળાના મકાન જેવી અલગ અલગ બખોલ હોય છે. માળો બનાવતી વખતે ઘાસ અને પાંદડા અને રેશા ગૂંથી એવી કુશળતાથી બનાવવામાં આવે છે કે એક કીડી પણ તેમાં પ્રવેશી ન શકે. તો ગમે તેટલો વરસાદ પડે તો પણ વરસાદનું ટીપું માળાની અંદર ન જાય. સ્થળની પસંદગી પણ એવી રીતે કરાય છે કે વૃક્ષની ડાળીઓની નીચે વાવ, કૂવો કે જળાશય હોય કે જેથી સાપ પણ તેના બચ્ચાઓને મારી ન શકે. માળાના તળિયામાં થોડી માટી પણ ભરી દે છે, જેથી પવનમાં હલબલ ન થાય તે માટે સુગરીનો માળો નર બનાવે છે અને બનાવતી વખતે ચીવીસ હેવી સીટી વગાડી વાતાવરણમાં ઉત્સાહ પેરાય છે. જે નરનો માળો સારો બન્યો હોય તેની સાથે સુગરી સંબંધ બાંધે અને સુગરી સ્વૈચ્છિક સ્તરે પક્ષીઓની જાતમાં આર્કિટેક્ટ એન્જિનિયરની ઓળખ ધરાવે છે. નર સુગરી ખૂબ જ ચતુરાઈ પૂર્વક માળાનું સર્જન કરે છે. સુગરી માળો બનાવતી વખતે ઝાડની ડાળીનો છેડો એટલા માટે પસંદ કરે છે કે તેના માળામાં સાપ જેવા ઘાતક જીવ પહોંચી ન શકે. સુગરી પક્ષીનું નામનો અર્થ છે સુગરી એટલે સારું ઘર બનાવનાર તરીકે ઓળખાય છે. સૌવાતની એક વાત, તેનો બનાવેલો માળો સૌંદર્યલક્ષી અને રક્ષણાત્મક અને બારીક ગૂંથણી અને અદ્ભુત વણાટ અને શક્તિનો શ્રેષ્ઠ કુદરતી વરદાન સમૂહ છે. કે સિંગુડા સાથે મહેશ વાજા, સોમનાથ. આપનું નામ ના પરિચય? મારું નામ ભાસ્કરભાઈ, સોમનાથ પક્ષી પ્રેમી. સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમની સાનિધ્યમાં સૂર્ય મંદિરના પગથિયાં ચડતા સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવે છે. એના પરિસરમાં સુગરીના લગભગ 1 ડઝનથી પણ ઓછા પણ માળાઓ છે, જે વર્ષોથી છે. આજકાલના નથી પણ વર્ષોથી છે. આ સુગરીની વિશેષતા એ છે કે એના માળા નર માળો બનાવે ત્યારે સુગરી બહાર બેઠી ચી કરતો એને પ્રોત્સાહન આપે અને કાનો ચડાવે, અને જેનો માળો સારો હોય તેને સુગરી સંબંધ બાંધે અથવા તેને પરણે. એ સુગરીના પક્ષી કરતા એના માળાની વિશેષતા એક વિશ્વનું એક પક્ષીનું અજબ કૌશલ્ય મનાય છે. આપણે જેમ 3 કે 4 માળના મકાન હોય છે એમ માળાની અંદર પણ એના બચ્ચાઓ માટે 3 થી જેટલા તો માળના બખોલો ગોઠવવામાં આવી હોય છે. અને એ માળા હંમેશા વાવ કે કૂવાની ઉપરના ભાગમાં ઝાડની ડાળી પડતી હોય ત્યાં જ બાંધવામાં આવે છે કે જે મજબૂત હોય. એનું કારણ એ છે કે જેથી અહીંયા સાપ જઈ શકે નહીં કે કોઈ બીજા પક્ષીઓ હેરાન કરી શકે નહીં. એવી પાતળી ડાળી હોય કે હલલ થાય એટલે એ પક્ષીને પણ શિકારી પક્ષી પણ નફાવી શકે નહીં. ને એ માળાની ગૂંથણી તાણા વાણા અસલ સણના આપણે જેમ ગુણિયા હોય છે ને એ ટાઈપના એવી અજબ ગૂંથણી હોય છે કે એમાં કીડી પણ જઈ શકે નહીં, તો વરસાદનું પાણી તો જરાય જઈ શકે નહીં. અને અંદર તળિયાના ભાગે ભીની માટી થોડા દીએ આ સુગરી મૂકતી જાય છે. એને કારણે અંદર એસી જેવું ઠંડકને ભીની વસ્તુ રહે છે. આ માળાની ઇજનેરી કૌશલ્ય એ જ મહત્વ મોટું છે કે આ માળાનો જે આપણો પ્યાલો લાંબો હોય એના જેવો આકાર હોય છે. અને આ માળાઓ સુશોભનમાં પણ આપણે જોઈ શકીએ છીએ. અને પક્ષીઓની આ પક્ષી સુગરી સુગૃહી સારું ઘર બનાવનાર, એમાંથી હવે સુગરી શબ્દ બોલાવાનો. અને એનો મુખ્ય ખોરાક ખેતરમાં દાણા ચણવાનો છે. જો કે ખેતરવાળાને આ અનાજના તૈયાર ડુંડામાંથી એ સુગરી ચણતી હોય થોડુંક નુકસાન જાય છે, પણ
ખેતીમાંના જંતુ એના બચ્ચાઓને બહુ ભાવતા હોવાથી એને મોટો ફાયદો પણ થાય છે. એટલે આ સુગરીની માળો એક એક વિશિષ્ટ કૌશલ્ય સ્થાપત્ય અને બાંધકામનો કે એક બનાવવાનો પક્ષીઓનો આવો માળો ક્યાંય જવો જ આવું પક્ષીઓનું હોય છે. સુગરીનો આ માળો હું તો નાનપણથી હતો ત્યારનો જોઉં છું. એટલે આ સ્થળ ઉપર તો વર્ષોથી કેટલી ને કેટલી પેઢીઓ આ ઝાડ ઉપર ઉજળી હશે. અને આ માળો બનાવતી વખતે ઝાડની પાતળી ડાળી પસંદ કરવામાં આવે છે, જેને વાવની નીચે વાવ કે કૂવાનો ભાગ હોય છે, જેને કારણે કોઈ સાપ કે કોઈ વસ્તુ આવવા માંગે તો તે પાતળી ડાળીને કારણે હિંમત ન કરી શકે અને હિંમત કરે તો સીધા વાવ કે કૂવામાં પડી જાય. એટલે અદ્ભુત સુરક્ષાના અને બચાવની સલામતીઓ સાથેનું આ એક માળો છે.